માંડવી પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે। પાલાવાસણા હિંમતનગર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો। બ્રિજમાંથી લોખંડના સળિયા બહાર દેખાયા। મહેસાણા વિરમગામ રેલવે લાઇન પર આ બ્રિજ બનેલો છે। ક્ષતિગ્રસ્ત બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। ભારે વાહનો પસાર થતા મોટી દુર્ઘટનાની આશંકા સેવવામાં આવી રહી છે। સંવાદદાતા પાयल यादव આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। પાयल, હવે જ્યારે બ્રિજની સ્થિતિ ઊભી થઈ છે, બ્રિજમાં ક્ષતિઓની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મહેસાણામાં પણ આવા અનેક બ્રિજ છે। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસ અંકિત, આ દ્રશ્યો જે છે આપને લાઈવ બતાવી દઉં કે આ બ્રિજ છે 2 વર્ષ પહેલા જ નિર્માણાધીન બન્યો હતો। અત્યારે હાલમાં આ બ્રિજની સ્થિતિ એવી છે જે આપણે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો। સળિયા જે છે બહાર નીકળી ગયા છે। આખો જે સ્લેબ કહી શકાય એ જર્જરિત થઈ ગયો છે। તેના ઉપર જે પ્રકારની કંપન આપણે મહેસૂસ કરતા હોઈએ છીએ ઓવરબ્રિજ ઉપર, તેનાથી પણ વધુ કંપન અહીંયા આપણને જોવા મળી રહી છે। ખાસ એ વાત છે કે 2 વર્ષ જ થયા છે, હજુ તો આ બ્રિજને આરસીસી નું કામ કરવામાં આવ્યું છે। આ સમગ્ર જે ખાડા છે, જે સળિયા બહાર નીકળી ગયા છે, જે વાહન ચલાવનાર વ્યક્તિઓ છે, વાહન ચલાવી રહ્યા છે, તેમને પણ મુખ્ય માર્ગ કહી શકાય હેવી વાહનો અને હેવી વ્હીકલો મહેસાણાથી હિંમતનગરનો આ ઓવરબ્રિજ જે બનાવવામાં આવ્યો છે તેમાં ક્ષતિ ક્યાંક ને ક્યાંક જોવા મળી છે। ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેવા સળિયા બહાર નીકળી આવ્યા છે। 2 વર્ષમાં જો આવી પરિસ્થિતિ હોય, મહેસાણામાં અગાઉ પણ બ્રિજો જે ઊંઝાનો બ્રિજ છે તે પણ અત્યારે જર્જરિત થયો હતો અને તેને પણ રિપેરિંગ કરવામાં આવી રહ્યું હતું। તો અત્યારે પ્રજા પણ માગી રહી છે કે રિપેરિંગ ન કરવામાં આવે। આવા જે જર્જરિત બ્રિજ છે તે જોખમી હોય છે, લોકોના જીવ કહી શકાય કે જોખમમાં મૂકતા આવા બ્રિજ સામે આવ્યા છે। આ મહેસાણાથી હિંમતનગર જતો મુખ્ય બ્રિજ છે અને તેની ઉપર હેવી વ્હીકલો જે છે ત્યાંથી નીકળતા હોય છે અને આવા સળિયા જે છે બહાર નીકળી ગયા છે તે ચોક્કસ ભ્રષ્ટાચારની ચાડી જે છે તે ખાઈ રહ્યા છે। અગાઉ પણ મહેસાણામાં એક બ્રિજ છે 5 વર્ષ પણ નતા થયા હતા અને બ્રિજ જે છે તૂટી પડ્યો હતો, બેન્ડ મારી ગયો હતો। ઊંઝાનો હમણાં જ 15 દિવસ પહેલાનો એક કિસ્સો છે અને વધુ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે કે આ પાલાવાસણાથી હિંમતનગરનો જે રોડ છે તેના સળિયા જે છે તે જોવા મળી રહ્યા છે, તેની અંદર ગાબડા પણ પડી ગયા છે। ગુણવત્તા ઉપર ચોક્કસ સવાલો ઉભા થઈ રહ્યા છે। મહેસાણા વિરમગામ બ્રોડગેજ રેલવે લાઇન છે તે પણ અહીંયાથી જાય છે, તેના ઉપર આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે અને અત્યારે હાલમાં જે વ્હીકલો જે છે તે પણ અને વાહનદારો જે છે તે પણ હેરાન પરેશાન થઈ જાય છે, કારણ કે તેમને અહીંથી જવા માટે તેમના જે ટાયરો છે તેમાં પણ પંચર પડી શકે તેવી પરિસ્થિતિ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।